સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રી ગગજીભાઈજી સુતરિયા પ્રાથમિક શાળામાં આજે આપણે ધોરણ 8માં સંસ્કૃત વિષયનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ્યપુસ્તકમાં આપેલ પાઠ 2 ખેલ મહોત્સવ એનો અભ્યાસ કર્યો કે વિવેકાનંદ પ્રાથમિક શાળા હતી એની અંદર ખેલ મહોત્સવ થઈ રહ્યો હતો અને એ ખેલ મહોત્સવમાં દરેક વિદ્યાર્થીઓએ ખૂબ જ સારી રીતે ભાગ લીધો અને પરફોર્મન્સ બતાવ્યું. બરાબર. હવે આ પાઠ આપણે સમજ્યા, તો આજે આપણે આ પાઠ સ્વાધ્યાય પોથીમાં લખીશું. તો ચાલો તમારી સ્વાધ્યાય પોથી અને પેન લઈને તૈયાર થઈ જાઓ. આપણે સવાલ અને જવાબ બંને સાથે લખતા જશું અને સમજતા જશું. જુઓ, પ્રશ્ન 1. નીચેના પ્રત્યેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને તેનો ક્રમ અક્ષર બોક્સ દોરેલું છે એમાં લખવાનો છે. બરાબર. અહીં તમને 15 પ્રશ્નો આપેલા છે અને એ પ્રશ્નો MCQ છે. બરાબર. તો આપણે સવાલ વાંચતા જઈએ અને 4 ઓપ્શનમાંથી જે સાચો જવાબ છે એ સામે લખતા જઈએ. ક્રીડકઃ ઇતિ શબ્દસ્ય કહ અર્થ અસ્તિ. ક્રીડકઃ શબ્દનો શો અર્થ થાય? તો જ્યારે આપણે ભણ્યા ત્યારે જોયું હતું કે ક્રીડકઃ, ક્રીડા એટલે રમત, ક્રીડકઃ એટલે ખેલાડી. તો જવાબમાં આવશે બી, ખેલાડી. બીજું છે છાત્રઃ ઇતિ શબ્દસ્ય કહ અર્થ અસ્તિ. તો છાત્ર એટલે વિદ્યાર્થી. તો જવાબમાં આવશે એ, વિદ્યાર્થી. દાસ્યતિ ક્રિયાપદસ્ય કહ અર્થ અસ્તિ. તો દાસ્યતિ એ ક્રિયાપદ છે, એનો શું અર્થ થાય? તો દાસ્યતિ એટલે આપવું. તો જવાબમાં આવશે એ, આપશે. ચોથું, સમાપન કાર્યક્રમે કહ વદતિ. સમાપન કાર્ય જ્યારે શરૂ થયું ત્યારે કોણ બોલ્યું? તો બી, આચાર્ય. જ્યારે સમાપન કાર્ય શરૂ થયું ત્યારે એના આચાર્ય તેની જગ્યા પરથી ઊભા થઈને માયક પર બોલવા આવેલા. એટલે જવાબમાં આવશે બી. પાંચમું, ખેલ મહોત્સવે કે પ્રસન્નાઃ સંતિ. તો ખેલ મહોત્સવમાં કોણ ખુશ થયું હતું? તો કે બાળકો. એટલે જવાબમાં આવશે ડી, બાલકાઃ. છઠ્ઠું, ખેલ કસ્યાર્થે સહાયમ કરોતિ. રમત છે એ કઈ રીતે આપણને મદદરૂપ થાય? તો સર્વાંગી વિકાસાર્થે. તો જવાબમાં આવશે બી, સર્વાંગીણ વિકાસાર્થે. સાતમું, શાળામાં કઈ કઈ રમત રમાય છે? તો દોડ, કબડ્ડી અને લાંબી કૂદ, આ બધું ચાલી રહ્યું હતું. એટલે ઓપ્શનમાં આવશે બી. આઠમું, કોણ વ્યાયામનું શિક્ષણ આપશે? વ્યાયામનું શિક્ષણ કોણ આપવાનું હતું? એટલે કે એના PT ટીચર છે એ શું હતા, કોણ હતા? તો કે નવા નિમાયેલા શિક્ષક હતા. એટલે નવા એના PT ટીચર આવેલા હતા. એટલે જવાબમાં લખીશું સી, નવા નિમાયેલા શિક્ષક. નવમું, સમાપન કાર્યક્રમમાં આચાર્યશ્રી કોને અભિનંદન આપે છે? આચાર્યએ કોને અભિનંદન આપ્યા હતા? તો કે રમતમાં ભાગ લેનારને. એટલે જવાબમાં આવશે બી, ભાગ લેનારાઓને. 10મું, છાત્રઃ ઇતિ શબ્દસ્ય પર્યાય શબ્દ કહ અસ્તિ. છાત્ર શબ્દનો પર્યાય શબ્દ શું થશે? તો સી, શિષ્યઃ. 11મું, ત્વરિતમ ઇતિ શબ્દસ્ય પર્યાય શબ્દ કહ અસ્તિ. ત્વરિત એટલે ઝડપથી. તો ઝડપથી એ શબ્દનો બીજો પર્યાય શબ્દ શું છે? તો જવાબમાં આવશે શીઘ્રતમ. શીઘ્રતમ એટલે પણ ઝડપથી. એટલે આન્સર આવશે ડી, શીઘ્રતમ. 12મું, પ્રસન્નઃ ઇતિ શબ્દસ્ય વિરુદ્ધાર્થ શબ્દ કહ અસ્તિ. પ્રસન્ન એટલે ખુશ થવું. તો એનો વિરુદ્ધાર્થી શબ્દ આપણે ગોતવાનો છે. તો પ્રસન્ન એટલે ખુશ થવું અને ખિન્ન એટલે દુઃખી થવું. તો આન્સરમાં આવશે બી, ખિન્નઃ. 13મું, ઉચ્ચૈઃ ઇતિ શબ્દસ્ય વિરુદ્ધાર્થકઃ શબ્દ કહ અસ્તિ. ઉચ્ચૈઃ એટલે મોટેથી અથવા આગળ. તો ઊંચું એટલે ઉપર
બરાબર. ઊંચું એટલે ઉપર, તેનો વિરુદ્ધાર્થી થશે નીચેહી. ડી 14મું, ખાલી જગ્યા પ્રસન્નાહ સંતિ રિક્ત સ્થાને યોગ્ય રૂપમ કિમ? તો જવાબમાં આવશે સી, બાલકાહ પ્રસન્નાહ સંતિ. અને છેલ્લો ઓપ્શન છે બાલકાહ શીઘ્રતયા રિક્ત સ્થાને યોગ્ય રૂપમ કિમ? તો બાલકાહ શીઘ્રતયા ધાવંતી, બાળકો ઝડપથી દોડી રહ્યા છે, એટલે જવાબમાં આવશે ડી, ધાવંતી. બરાબર. આ આપણો પ્રશ્ન 1. હવે જોઈએ પ્રશ્ન નંબર 2. નીચે આપેલા સંસ્કૃત શબ્દોના સાચા અર્થ તેની સામે આપેલ વિકલ્પોમાંથી શોધીને લખો. અહીં તમને 2 વિકલ્પ આપ્યા છે, એમાંથી એ જે સંસ્કૃત શબ્દનો જે સાચો અર્થ છે એ ગોતીને જે બાજુમાં ખાલી જગ્યા છે એમાં લખવાનો છે. તો ચાલો જોતા જઈએ. પેલું છે આગતાનામ. આગતાનામ એટલે આવેલાઓને. બરાબર. બીજું છે દીર્ઘલંઘનમ. દીર્ઘલંઘન, દીર્ઘ એટલે લાંબુ, લંઘન એટલે કૂદવું, તો દીર્ઘ લંઘનમ એટલે લાંબી કૂદ. ત્રીજું લોહ ગોલ ક્ષેપકમ એટલે લોહ ગોલકમ, તો લોહ ગોલકમ, તો લોહ એટલે લોખંડ, ગોલકમ એટલે ગોળો, લોખંડનો ગોળો, તો જવાબમાં આવશે લોખંડનો ગોળો. ચોથું છે સહ એટલે તે. પાંચમું અસ્માકમ. અસ્માકમ એટલે આપણો. અને છેલ્લું છે સહાયમ. સહાયમ એટલે કોઈની સહાયતા કરવી, કોઈને મદદરૂપ થઈએ એ, તો સહાયમ એટલે મદદ. હવે જોઈએ પ્રશ્ન નંબર 3. નીચેના સંસ્કૃત શબ્દોના સમાનાર્થી શબ્દો એટલે કે પર્યાય શબ્દો તમારે લખવાના છે, અને એ પણ સંસ્કૃતમાં જ. એટલે જે સંસ્કૃતનો શબ્દ આપ્યો છે એનો જ આપણે સંસ્કૃતનો પર્યાય લખીશું. પેલું છે ખેલમ. તો ખેલમ એટલે ક્રીડા. બરાબર. ખેલને બીજું શું કહેવાય? ક્રીડા. તો બાજુમાં લખવાનું ક્રીડા, અને બીજું કહેવાય ક્રીડનમ. ક્રીડનમ એટલે પણ રમત. શીઘ્રમ. શીઘ્રમ એટલે ઝડપથી. તો ઝડપથી માટે સંસ્કૃતના બીજા 2 શબ્દ છે સત્વરમ અને ઝટિતિ. ઝટિતિ એટલે ઝડપથી, સત્વરમ એટલે પણ ઝડપથી. ત્રીજું છે છાત્રઃ. છાત્રઃ એટલે વિદ્યાર્થી. તો વિદ્યાર્થીને સંસ્કૃતમાં શિષ્ય પણ કહેવાય અને અંતેવાસી પણ કહેવાય. અંતેવાસી અને શિષ્ય આ છાત્રના સમાનાર્થી શબ્દ છે. પછી છે વર્ષમ. બરાબર. આપણે કહીએ ને કેટલા વર્ષ થયા, તો એ વર્ષ. વર્ષમને કહેવાય સંવત્સરઃ. બરાબર. સંવત્સરઃ એટલે વર્ષ. પાંચમું છે રાષ્ટ્રઃ. તો રાષ્ટ્રઃ એટલે દેશ. છઠ્ઠું નામ. નામ એટલે અભિધાનમ. અભિધાનમ એટલે પણ નામ. આખ્યા. આખ્યા એટલે પણ નામ. હવે જોઈએ પ્રશ્ન નંબર 4. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. પ્રશ્ન 4માં શું કરવાનું છે? તો કે આપણે વિરુદ્ધાર્થી શબ્દો લખવાના છે. ઉચ્ચેહી તો વિરુદ્ધાર્થીમાં નીચેહી. ઊંચું તો નીચું. પછી નૂતન. નૂતન એટલે નવું, તો જીર્ણઃ. નૂતનનું વિરુદ્ધાર્થી થાય છે જીર્ણઃ. અધુના તો તદાનીમ. ત્વરિતમ તો મંદમ. ત્વરિત એટલે ઝડપથી, ને મંદમ એટલે ધીરું. સ્વીકારઃ તો અસ્વીકારઃ. કૌશલમ તો અકૌશલમ. બરાબર. હવે જોઈએ પ્રશ્ન 5. પ્રશ્ન 5ની અંદર તમને રૂપો આપેલા છે. એ રૂપો આપણે ઓળખાવાના છે. બરાબર. આપણે વર્તમાનકાળના રૂપ ગયા વર્ષે પણ ભણ્યા છીએ. બરાબર. આપણને યાદ પણ છે. તો એ વર્તમાનકાળનું જે રૂપ છે એને આધારે આપણે અહીં રૂપો ઓળખીશું. પેલું છે સંતિ. તો આપણે જ્યારે વર્તમાનકાળના રૂપ જોયા ત્યારે પાકું કર્યું હતું ને, તીતઃ અંતિ. તો એમાં અંતિ. અંતિ અન્ય પુરુષમાં આવ્યું, તો સંતિ એટલે વર્તમાનકાળ અન્ય પુરુષ બહુવચનનું રૂપ છે. વદંતી. વદંતી પણ એમ જ વર્તમાનકાળ અન્ય પુરુષ બહુવચન. ઉત્તિષ્ઠતિ.
ઉત્તિષ્ઠતિ એટલે વર્તમાન કાળ, અન્ય પુરુષ એક વચન, તીતઃ અંતિ, બરાબર? એટલે તી છે એ એક વચનમાં આવે એટલે વર્તમાન કાળ, અન્ય પુરુષ એક વચન. પછી છે ભવિષ્યતિ. ભવિષ્યતિ છે એ સામાન્ય ભવિષ્યકાળનું રૂપ છે, તો સામાન્ય ભવિષ્યકાળ, અન્ય પુરુષ એક વચન. પછી છે અસ્તિ. વર્તમાન કાળ, અન્ય પુરુષ એક વચન. અને સ્વીકરિષ્યંતિ એટલે સામાન્ય ભવિષ્યકાળ, અન્ય પુરુષ બહુવચન. બરાબર? હજી આપણે તો એ રૂપો છે એ ફરીવાર એકવાર યાદ કરીશું જેથી તમને વધારે સારી રીતે આવડી જાય. હવે જોઈએ પ્રશ્ન નંબર 6. શબ્દ રૂપો ઓળખીને લખો. હવે આ જે છે એ શું છે તો કે વિભક્તિના રૂપો છે. બરાબર? આપણે વિભક્તિના જે રૂપો જોયા છે ને, રામઃ, રામો, રામાહા, પછી શાલાના, પછી સ્ત્રીલિંગમાં બાલાના, એ બધા જે રૂપો આપણે જોયા હતા એ રૂપો છે. પેલું છે વિવેકાનંદસ્ય. બરાબર? તો સ્ય, વિવેકાનંદસ્ય, તો એ અકારાંત પુલ્લિંગનું છઠ્ઠી વિભક્તિનું એકવચનનું રૂપ છે. પછી વિદ્યાલયે, અકારાંત પુલ્લિંગ, પ્રથમા વિભક્તિ બહુવચન. બાલકાહા, અકારાંત પુલ્લિંગ, પ્રથમા વિભક્તિ એટલે કે પહેલી વિભક્તિ બહુવચન. એષઃ, સર્વનામનું રૂપ છે. એષઃ છે એ શું છે તો કે સર્વનામનું રૂપ છે. સર્વનામનું રૂપ ખરી પણ એ પુલ્લિંગ માટે વપરાય છે અને પહેલી વિભક્તિના એક વચનમાં વપરાય છે. જ્યારે આપણે સૌથી પહેલો ચિત્રપદાની ભણ્યું ત્યારે આપણે આનો અભ્યાસ કરેલો છે. પાંચમું છે અસ્માકમ. તો એ પણ સર્વનામનું રૂપ છે, પણ અસ્માકમ છે એ બહુવચનમાં વપરાય છે અને છઠ્ઠી વિભક્તિમાં મુકાય છે. એટલે અસ્માકમ સર્વનામનું રૂપ, છઠ્ઠી વિભક્તિ બહુવચન. છઠ્ઠું છે રાજ્યકક્ષાયાઃ. રાજ્યકક્ષાયાઃ આકારાંત સ્ત્રીલિંગ, છઠ્ઠી વિભક્તિ એકવચન. બરાબર? હવે જોઈએ પ્રશ્ન નંબર 7. નીચેના પ્રશ્નોના સંસ્કૃતમાં ઉત્તર લખો. પેલું છે ધાવકાઃ કિમ કુર્વન્તિ. ધાવકાઃ પ્રયત્નપૂર્વકમ શીઘ્રતયા ધાવન્તિ. બીજું વિદ્યાલયે કાકા ક્રીડા ચલતી એટલે વિદ્યાલયની અંદર કઈ કઈ રમતો ચાલી રહી હતી. વિદ્યાલયે ધાવન સ્પર્ધા, ગોલક્ષેપક સ્પર્ધા, કબડ્ડી, દીર્ઘલંઘન ચ ચલતી. શાળાની અંદર ધાવન એટલે દોડવું, ગોલક્ષેપમ એટલે ગોળા ફેંકની રમત, કબડ્ડી, દીર્ઘલંઘન એટલે લાંબી કૂદ, આટલી રમતો ચાલતી હતી. ત્રીજું જીવને કસ્ય મહત્વમ અસ્તિ. જીવને ખેલસ્ય મહત્વમ અસ્તિ. આપણા જીવનમાં શેનું મહત્ત્વ છે તો કે રમતનું. ચોથું ખેલ કસ્યાર્થે સહાયમ કરોતિ. તો ખેલ સર્વાંગીણ વિકાસાર્થ સહાયમ કરોતિ. રમત છે એ આપણા શરીરના બધા જ વિકાસ માટે ખૂબ જ ઉપયોગી છે, ખૂબ જ જરૂરી છે. એટલે ખેલઃ સર્વાંગીણ વિકાસાર્થ સહાયમ કરોતિ. હવે જોઈએ પ્રશ્ન નંબર 8. પ્રશ્ન નંબર 8ની અંદર નીચેના પ્રશ્નોના ગુજરાતીમાં ઉત્તર લખો. પેલું છે રમત મહોત્સવમાં કઈ કઈ રમતો ચાલે છે. તો હમણાં આપણે એ જ જવાબ આપણે સંસ્કૃતમાં લખ્યો, હવે ગુજરાતીમાં લખીએ. રમત મહોત્સવમાં દોડ, ગોળા ફેંક, કબડ્ડી, લાંબી કૂદ વગેરે રમતો ચાલી રહી છે. બીજું દોડનાર શું કરે છે. તો દોડનાર ખેલાડી પ્રયત્નપૂર્વક ઝડપથી દોડે છે. ત્રીજું કોણે રમત મહોત્સવનું આયોજન કરેલ છે. શાળાની અંદર રમોત્સવનું આયોજન છે એ કોણે કર્યું હતું. તો કે નવા નિમાયેલા શિક્ષકશ્રીએ રમત મહોત્સવનું આયોજન કર્યું હતું. ચોથો સવાલ વિવેકાનંદની શાળાના વિદ્યાર્થીઓ કયા કયા ભાગ લઈ શકશે. એટલે કે વિવેકાનંદ વિદ્યાલયના જે વિદ્યાર્થીઓ છે એ ક્યાં ક્યાં ભાગ લેવાના છે. વિવેકાનંદ વિદ્યાલયના વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્ર કક્ષાએ ભાગ લેવાના છે. પાંચમું જીવનમાં શેનું મહત્ત્વ છે.
તો કે જીવનમાં રમતનું મહત્ત્વ છે. બરાબર. તો હવે જોઈએ પ્રશ્ન નંબર 9. પ્રશ્ન નંબર 9ની અંદર તમારે શું કરવાનું છે? તો કે રેખાંકિત પદોને શુદ્ધ કરીને ગદ્યાંશ એટલે કે જે આ પાઠના વાક્યો છે એ તમારે ફરીવાર લખવાના છે. એમાંય તમને લીટી કરીને આપે છે. જો જે શબ્દ છે એની નીચે અંડરલાઇન કરી છે એ શબ્દ તમારે સુધારીને આખું વાક્ય ફરીવાર લખવાનું છે. તો અહીં જુઓ, વિવેકાનંદસ્ય, તો નની ઉપર મીંડું આવે નહીં. તો વિવેકા ન પછી ન અડધો અને દસ્ય એવી રીતે લખવાનું. વિવેકાનંદસ્ય વિદ્યાલયે ખેલ મહોત્સવ ચલતી બાલકાः પ્રસન્ના સન્તિ સર્વે કૌશલ્યસ્ય પ્રદર્શનમ કર્તુમ ઇચ્છન્તિ કુત્રાપી ધાવન સ્પર્ધા ચલતી બાલકાः. હવે પ્રયત્નપૂર્વકમ એ શબ્દ છે એની નીચે અંડરલાઇન કરેલી છે. તો અહીં મ જે ખોડો આપેલો છે એ આપણે કાઢી નાખશું અને ઉપર મીંડું કરવાનું એટલે કે વિસર્ગ કરવાનો છે. પ્રયત્નપૂર્વકમ શીઘ્રતયા ધાવંતી. એવી જ રીતના આપણે જે બીજો ગદ્યાંશ છે એમાં છે કે આગતા નામ, અભિનંદન અને અસ્માકમ એ ત્રણેય શબ્દો છે એ ત્રણેય શબ્દોને સાચા લખવાના છે. તો આ ગતા નાની ઉપર મીંડું મ કાઢી નાખવાનો એટલે આ ગતા નામ. પછી અભિનંદનમ, તો અભી પછી ન અડધો ઉપર જે મીંડું છે એ કાઢી નાખવાનું. અભિનંદનમ અને છેલ્લું છે અસ્માકમ, તો એમાં પણ મ કાઢી નાખવાનું અને કની ઉપર મીંડું કરી નાખવાનું એટલે કે અસ્માકમ. બરાબર. અને બધું જ એમના લખી લેવાનું. હવે જોઈએ પ્રશ્ન નંબર 10. નીચેના ફકરાઓનો ગુજરાતીમાં અનુવાદ કરો. બરાબર. અહીં તમને જે પેરેગ્રાફ આપેલો છે એનું ગુજરાતી તમારે અહીં લખવાનું છે. વિવેકાનંદસ્ય વિદ્યાલયે ખેલ મહોત્સવ ચલતી બાલકાः પ્રસન્ના સન્તિ. વિવેકાનંદ વિદ્યાલયમાં રમત મહોત્સવ ચાલી રહ્યો છે, બાળકો પ્રસન્ન છે. સર્વે કૌશલ્યસ્ય પ્રદર્શનમ કર્તુમ ઇચ્છન્તિ. બધા કુશળતાનું પ્રદર્શન કરવા ઈચ્છે છે. કુત્રાપી ધાવન સ્પર્ધા ચલતી. ક્યાંક દોડવાની સ્પર્ધા ચાલી રહી છે. બાલકાः પ્રયત્નપૂર્વકમ શીઘ્રતયા ધાવંતી. બાળકો પ્રયત્નપૂર્વક ઝડપથી દોડે છે. કતિપય બાલકાः ઉચ્ચૈઃ વદતિ ધાવતુ ધાવતુ ત્વરિતમ ધાવતુ. કતિપય એટલે કેટલાક. કેટલાક બાળકો મોટેથી બોલે છે, દોડો દોડો ઝડપથી દોડો. કુત્રાપી ગોલક્ષેપ સ્પર્ધા ચલતી. ક્યાંક ગોળા ફેંકની સ્પર્ધા ચાલે છે. ક્રમશઃ ક્રીડકઃ લોહગોલકમ ક્ષિપતિ. ક્રમશઃ ખેલાડી લોખંડનો ગોળો ફેંકે છે. કુત્રાપી કબડ્ડી ચલતી. ક્યાંક કબડ્ડીની રમત ચાલી રહી છે. કુત્રાપી ક્રીડકઃ દીર્ઘલંઘનમ કરોતિ. ક્યાંક ખેલાડી લાંબી કૂદની રમત કરી રહ્યા છે. સમ્યક્તયા સર્વાઃ સ્પર્ધાઃ પૂર્ણાઃ ભવન્તિ. સારી રીતે બધી સ્પર્ધાઓ પૂરી થાય છે. બીજો પેરેગ્રાફ. સમાપન કાર્યક્રમસ્ય પ્રારંભ ભવતિ. સમાપન કાર્યક્રમની શરૂઆત થાય છે. વિદ્યાલયસ્ય આચાર્યઃ સ્વસ્થાનમ ઉત્તિષ્ઠતિ વદતિ ચ. શાળાના આચાર્ય પોતાના સ્થાન પરથી ઊભા થાય છે અને બોલે છે. શું બોલે છે? ખેલ મહોત્સવે આગતાનામ પ્રતિભાગીનામ કૃતે અભિનંદનમ. ખેલ મહોત્સવમાં ભાગ લેનાર માટે અભિનંદન. એષ અસ્માકમ પ્રથમ ખેલ મહોત્સવ. આ આપણો પહેલો રમત મહોત્સવ હતો. અસ્માકમ શાલાયામ અસ્મિન વર્ષે નૂતન શિક્ષક નિયુક્તિ સ્મ. એતत् સર્વ તસ્ય પ્રયાસમ ફલમ. આપણી શાળામાં આ વર્ષે નવા શિક્ષક નિમાયેલા છે. આ બધું તેના પ્રયત્નનું પરિણામ છે. તમપી પ્રશિક્ષણમ દાસ્યતિ. તેઓને પણ અભિનંદન અને શાળાના વ્યાયામની તાલીમ માટે પ્રશિક્ષક પણ છે. આદ્યારંભ અસ્માકમ શાલાયામ
प्रतिवर्षे खेल महोत्सव भवन्ति अस्माकं छात्राः राज्यकक्षायाः राष्ट्रकक्षायाः च खेल महोत्सवे भागं ग्रहीष्यन्ति बराबर। तो શું કહે છે, આપણા વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાના રમત મહોત્સવમાં જશે અને રાષ્ટ્રકક્ષાના મહોત્સવમાં પણ ભાગ લેશે. અસ્માકમ શાલાયાઃ નામ ઉજ્જવલમ ભવિષ્યન્તિ, આપણી શાળાનું નામ ઉજ્જવળ થશે. જીવને ખેલસ્ય મહત્વમ અસ્તિ, જીવનમાં રમતનું ખૂબ જ મહત્ત્વ છે. ખેલઃ સર્વાંગીણ વિકાસાર્થ સહાયમ કરોતિ, રમત વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે મદદરૂપ થાય છે બરાબર. તો અહીં આપણી સ્વાધ્યાય પોથીનું લેખન કાર્ય છે એ પૂર્ણ થાય છે બરાબર. તો તમે આજે આપણે જે સ્વાધ્યાય પોથી ભણ્યા છીએ ને, મતલબ સ્વાધ્યાય પોથી પૂરી સાથે ક્વેશ્ચન આન્સર પણ સમજતા ગયા, ભાષાંતર પણ કર્યું, સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દો પણ જોયા, MCQ પણ લખ્યા. આ બધું જ કાર્ય જે આપણે કર્યું છે એ તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં સારા અક્ષરે અને વ્યવસ્થિત રીતે લખી લેવાનું છે અને પછી એકવાર એનું વાંચન કરી લેવાનું, જેથી તમને બધું જ સારી રીતે યાદ રહી જાય.